આપણે ડિજિટલ ઇન્ડિયાના યુગમાં હોઈએ અને આપણા પ્રતિનિધિઓ શું બોલે છે તે જોવા માટે આપણે બીજા દિવસના છાપાની રાહ જોવી પડે તો એ ડિજિટલ ક્રાંતિ અધૂરી છે। તો સત્તા પક્ષને ડર છે કે લાઈવ કેમેરા સામે વિપક્ષના સવાલો જનતામાં લોકપ્રિય થઈ જશે? નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાત। મિત્રો, આ દેશમાં એક એવી પરંપરા છે જ્યાં રાજા પોતાની પ્રજા સામે બેસે છે, પ્રજાના સવાલ સાંભળે છે અને પ્રજાને જવાબ આપે છે। અને એ પરંપરાનું આધુનિક સ્વરૂપ એટલે વિધાનસભા, લોકસભા, રાજ્યસભા, જ્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાના નામે, જનતા માટે, જનતાની સામે બોલે છે। પરંતુ મિત્રો, આજે ગુજરાતમાં એ જનતા સામે જ શબ્દ ગાયબ થઈ ગયો છે, કારણ કે ગુજરાત વિધાનસભામાં જે કંઈ બોલાય છે, જે કંઈ નિર્ણય લેવાય છે, જે સવાલ પૂછાય છે અને જે જવાબ અપાય છે એ બધું ચાર દિવાલોની વચ્ચે જનતાની નજરથી કોશો દૂર અંધારાના ઓથાર હેઠળ દટાઈ જાય છે અને પછી 2-3 દિવસ પછી ફિલ્ટર થઈને પીરસવામાં આવે છે। અને મિત્રો, આજે આ વિડીયોમાં આપણે એ જ એક સવાલ ઉઠાવવાના છે કે કેમ, શું કરવા અને આની પાછળનું કારણ શું છે અને શું છુપાવવામાં આવે છે। મિત્રો, વિડીયો પૂરો જોજો છેલ્લે સુધી, તમને અંતમાં ખબર પડશે કે શું રંધાઈ રહ્યું છે। મિત્રો, લોકશાહી એ કોઈ પથ્થરની ઇમારત નથી કે જે એક વખત ચણાઈ ગઈ એટલે કાયમ માટે ઊભી રહે। મિત્રો, લોકશાહી તો જીવંત નદી છે જે ત્યારે જ વહેતી રહે છે જ્યારે એના કિનારે જાગૃત જનતા ઊભી હોય, જ્યારે એના પ્રવાહ પર કોઈની નજર હોય અને જ્યારે એના પાણીની સ્વચ્છતા ચકાસવાનો અધિકાર ગુજરાતના દરેક નાગરિક પાસે હોય। પણ જ્યારે એ નદી પર પડદો નાખવામાં આવે, જ્યારે પ્રવાહની આડે દિવાલ ચણવામાં આવે અને જ્યારે આ જનતાની આંખ આગળ ઓળો ઊભો કરી દેવામાં આવે, ત્યારે સમજી લેવું જોઈએ કે આ માત્ર વહીવટી નિર્ણય નથી, આ તો ઈરાદાપૂર્વક ગોઠવાયેલી ચુપ્પી છે। અને એ ચુપ્પીની પાછળ ઘણું કંઈક છે અને ઘણું કંઈક છુપાવવામાં આવી રહ્યું છે, યા તો છુપાઈ ગયું છે। મિત્રો, ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે આ દેશને લોકશાહીની ભેટ આપી ત્યારે એમના મનમાં એક સ્પષ્ટ દ્રષ્ટિ હતી કે આ દેશની સત્તા જનતામાંથી આવે, જનતા માટે ચાલે અને જનતા માટે ઉત્તરદાયી રહે। મિત્રો, ઉત્તરદાયિત્વ એ શબ્દ લોકશાહીનો પ્રાણ છે અને આ ઉત્તરદાયિત્વ ત્યારે જ શક્ય બને છે જ્યારે જનતા પાસે માહિતી હોય, જ્યારે જનતાની નજર સત્તા પર હોય અને જ્યારે સત્તા જાણતી હોય કે દેશની આંખ એમને જોઈ રહી છે। અને આ ઉત્તરદાયિત્વની ભાવના સામે ભારતે ધીરે ધીરે પારદર્શિતાની દિશામાં ડગ માંડ્યા। ધીરે ધીરે સંસદ ટીવી આવ્યું, લોકસભાની કાર્યવાહી લાઈવ થઈ, રાજ્યસભાની પણ લાઈવ થઈ અને ચર્ચા ઘરે ઘરે પહોંચવા લાગી અને અંતે 2005માં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ દ્વારા જનતાને સરકારી નિર્ણયો જાણવાનો કાનૂની અધિકાર મળ્યો। પણ મિત્રો, આ બધા પગલાં એ સ્વીકૃતિ હતી કે જ્ઞાન એ શક્તિ છે અને એ શક્તિ જ્યારે જનતાના હાથમાં હોય ત્યારે લોકશાહી સાચા અર્થમાં જીવે છે। પણ આ ચર્ચાના વચ્ચે આપણે ચકાસીશું કે ભારતના બીજા રાજ્યોમાં શું થઈ રહ્યું છે। હવે આપણે એક સરળ, સ્પષ્ટ અને નિર્વિવાદ હકીકત સામે ઊભા છે। મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને તમિલનાડુ સહિત ભારતના અનેક રાજ્યોની વિધાનસભા યુટ્યુબ પર, ફેસબુક પર અને ટેલિવિઝન પર લાઈવ જોઈ શકાય છે। ત્યાંના સામાન્ય નાગરિકો ચાની ચુસ્કી લેતા લેતા, ત્યાંનો સામાન્ય ખેડૂત ખેતરમાં કામ કરતા કરતા, ઘરની ગૃહિણી કામ પૂરું કરીને પરવાડીને આરામથી બેઠા બેઠા પ્રતિનિધિઓને જોઈ શકે છે, સાંભળી શકે છે અને ચકાસી શકે છે કે મારો પ્રતિનિધિ કંઈ બોલે છે કે નહીં, અને બોલે છે તો કોના હકમાં બોલે છે। પણ મિત્રો, ગુજરાત, જે રાજ્ય વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મોટા મોટા મંચ ઉપર ઊભા રહીને ડિજિટલ ઇન્ડિયાના ઢોલ પીટે છે, જે રાજ્ય પોતાને દેશના ગ્રોથ એન્જિન તરીકે ઓળખાવે છે અને જ્યાં હજારો કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટની જાહેરાત ધડાધડ ઘડાય છે, એ જ ગુજરાત યુટ્યુબ ચેનલ ખોલવાની અને વિધાનસભા લાઈવ બ્રોડકાસ્ટ કરવાની ઈચ્છા શક્તિ ધરાવતું નથી। ધ્યાનથી સાંભળી લેજો મિત્રો, ટેકનોલોજીની ખામી નથી, સ્ટાફની ઉણપ પણ નથી, બજેટની તંગી પણ નથી, ફક્ત છે તો ઈચ્છા શક્તિનો અભાવ। અને જ્યારે મિત્રો ઈચ્છા શક્તિ ન હોય ત્યારે સ્વાભાવિક સવાલ ઉઠે છે કે આ ઈચ્છા શક્તિ ન હોવાની પાછળ આખરે કઈ શક્તિ કામ કરે છે અને કઈ મજબૂરી છે। મિત્રો, ગઈકાલે ગુજરાત વિધાનસભાનું તાજેતરનું સત્ર શરૂ થયું અને એ સત્રની શરૂઆત સાથે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચેતર વસાવા, ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા ગૃહની વચ્ચે ઊભા થઈ ગયા અને એક એવી માંગ ઉઠાવી જે ખૂબ જ સાદી, ખૂબ જ સ્વાભાવિક અને ખૂબ ન્યાયયુક્ત છે। મિત્રો, ગુજરાત વિધાનસભાની સમગ્ર કાર્યવાહી યુટ્યુબ, ફેસબુક અને ટેલિવિઝન ઉપર લાઈવ બ્રોડકાસ્ટ થવી જોઈએ,
જેથી ગુજરાતની 7 કરોડ જનતા પોતાના ઘરે બેઠા બેઠા પોતાની ભાષામાં પોતાના ચૂંટેલા પ્રતિનિધિઓને કામ કરતા જોઈ શકે, શું બોલે છે, કેમ બોલે છે. અને મિત્રો, આપણા ગુજરાતમાં પાછલા દિવસોમાં થયેલા, ચાહે ગંભીરા બ્રિજ કાંડ હાદસો હોય, ચાહે રાજકોટ ગેમ ઝોનની વાત હોય, ચાહે મોરબી બ્રિજની વાત હોય, ચાહે વડોદરા હરણી તળાવની વાત હોય, એની ચર્ચા ધ્યાનથી સાંભળી શકે. ગોપાલ ઇટાલિયા તો એ પણ કહ્યું કે અમે વારંવાર વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખ્યા છે, આના માટે મુખ્યમંત્રીને વિનંતી પણ કરી છે અને દર વખતે અમને છુટ્ટી મળી છે. કારણ કે મિત્રો, જો લાઈવ બ્રોડકાસ્ટ થાય, જો ગુજરાતની જનતા જુએ તો સત્ય ખુલ્લું પડી જાય એવું ગોપાલ ઇટાલિયા કહે છે. અને આ માત્ર રાજકીય આક્ષેપ નથી. અને મિત્રો, આ એક દર્પણ છે જે ગુજરાત સરકારની સામે ધરવામાં આવ્યું છે. અને મિત્રો, દર્પણ ક્યારેય જૂઠ નથી બોલતું. પણ મિત્રો, એક વાત કરો, જ્યારે કે આ કેમેરા ના હોય, આ બ્રોડકાસ્ટિંગ ના થાય તો શું થાય? આ સવાલ ઘણો અગત્યનો છે. કેમેરા ના હોય ત્યારે ખરેખર શું ફેર પડે મિત્રો? તો ફેર ઘણો પડે છે અને ઇતિહાસ એનો સાક્ષી પણ છે. અને ઘણી વખત મિત્રો, અંતિમ ઘડીએ આપણા ચૂંટેલા પ્રતિનિધિઓ ગૃહ ત્યજીને ચાલી જઈ શકે છે, એ આપણને ખબર નથી પડતી. અને એનો રેકોર્ડ પણ ના રહે. અને ત્યારે જે વચન ચૂંટણી ભાષણમાં બોલ્યા હોય એ ભૂલ્યા હોવાનો ડોળ ચઢાવી શકાય. મિત્રો, કેમેરાની હાજરી અને ગેરહાજરી માત્ર પ્રસારણની વ્યવસ્થા નથી. કેમેરાની હાજરી એ ઉત્તરદાયિત્વની ગેરંટી છે. અને જ્યારે મિત્રો કેમેરો ગેરહાજર હોય ત્યારે ઉત્તરદાયિત્વ પણ ગેરહાજર થઈ જાય છે. અને ઉત્તરદાયિત્વ ગેરહાજર થવા દેવાની ઈચ્છા એ ગુજરાત સરકારની ખરી મનસા ઉઘાડી કરે છે એવું હાલ કહી શકાય, જો ના ચાલુ કરે તો. અને જ્યારે જનતાના પરસેવાની કમાણીથી આ કુતંત્ર ચાલતું હોય ત્યારે જનતાને એ જાણવાનો પૂરો હક હોય છે. અને સદનમાં તેની હિતની વાત થાય છે કે પછી માત્ર પક્ષીય ગણિતો ગણાય છે. મિત્રો, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 અને બંધારણની કલમ 19 જે આપણને અભિવ્યક્તિની આઝાદી આપે છે, તેનો જ એક હિસ્સો છે જે જાણવાનો અધિકાર પણ આપે છે. તો મિત્રો, લાઈવ બ્રોડકાસ્ટ એ કોઈ લક્ઝરી નથી, એ તો આધુનિક લોકશાહીની પ્રાથમિક જરૂરિયાત છે. જો આપણે ડિજિટલ ઇન્ડિયાના યુગમાં હોઈએ અને આપણા પ્રતિનિધિઓ શું બોલે છે તે જોવા માટે આપણે બીજા દિવસના છાપાની રાહ જોવી પડે તો એ ડિજિટલ ક્રાંતિ અધૂરી છે. તો એ વિકાસનું ગુજરાત મોડલ અધૂરું છે. તો એ વાઇબ્રન્ટ ગુજરાતનું મોડલ અધૂરું છે. મિત્રો, જ્યારે પણ લાઈવ પ્રસારણની માંગ થાય છે ત્યારે ઘણીવાર એવા તર્ક આપવામાં આવે છે કે ગૃહના નિયમો પરવાનગી નથી આપતા અથવા તકનીકી તૈયારીઓ બાકી છે. પરંતુ જરા વિચારો, જે ગુજરાત હાઈકોર્ટ ભારતમાં સૌ પ્રથમ વખત પોતાની કોર્ટની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરીને આખા દેશને રાહ ચીંધી, એ જ ગુજરાતમાં વિધાનસભા શા માટે પાછળ છે? જો મિત્રો, જો ન્યાયતંત્ર પારદર્શક બની શકતી હોય તો જે ધારાસભા કાયદાઓ ઘડે છે એ કેમ નહીં? અહીં સવાલ ટેકનોલોજીનો નથી, સવાલ માનસિકતાનો છે. શું સત્તા પક્ષને ડર છે કે લાઈવ કેમેરા સામે વિપક્ષના સવાલો જનતામાં લોકપ્રિય થઈ જશે? કે પછી એ ડર છે કે સવાલોના જવાબ સરકાર પાસે નથી, જે પાછલી ગુજરાતમાં જે ઘટનાઓ ઘટી છે એ લાખો લોકો સામે અમે ખુલ્લા પડી જશું? પણ મિત્રો, લોકશાહીમાં જનતાની અદાલતનો ચુકાદો સૌથી મોટો હોય છે અને આ અદાલત જનતાની અદાલત છે. વિધાનસભા એ માત્ર ઈંટો અને પથ્થરની બનેલી ઇમારત નથી, એ 7 કરોડ ગુજરાતીઓની આશાઓનું કેન્દ્ર છે. જ્યારે આ કેન્દ્રમાં પડદો નાખવામાં આવે છે ત્યારે શંકા જન્મે છે. અને આજે જે લડાઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો લડી રહ્યા છે એ કોઈ એક પક્ષની જીદ નથી. એ મિત્રો, ગુજરાતના દરેક નાગરિકના જાણવાનો અધિકારની લડાઈ છે. જો ઉત્તર પ્રદેશ લાઈવ થઈ શકે, ત્યાં ભાજપની સરકાર છે. જો તમિલનાડુ લાઈવ થઈ શકે, જો સંસદ લાઈવ થઈ શકે, રાજ્યસભા લાઈવ થઈ શકે, તો વિકસિત ગુજરાત કેમ નહીં? વાઇબ્રન્ટ ગુજરાત કેમ નહીં? વિકાસ મોડલ ગુજરાત કેમ નહીં? શું ગુજરાતની જનતા એટલી સમજદાર નથી કે તેને સદનની કાર્યવાહી જોઈને પોતાનો મત બાંધી શકે? મિત્રો, વાત કોઈ પક્ષના સમર્થનની કે વિરોધની નથી, વાત છે સિદ્ધાંતની, બંધારણીય ગરિમા અને પારદર્શિતાની. અને બંધારણીય ગરિમા અને પારદર્શિતા બંને એક જ સિક્કાની બે બાજુ છે. જો વિધાનસભાના દરવાજા જનતા માટે ડિજિટલી નહીં ખુલે તો એનો અર્થ એ છે કે લોકશાહીની નદીમાં પરિવર્તનના પાણી રોકાઈ ગયા છે ગુજરાતમાં. તમારે શું કહેવું છે? શું તમને લાગે છે કે લાઈવ પ્રસારણ ન થવા પાછળ કોઈ મોટું રાજકીય કારણ છે? શું ગુજરાત વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ શરૂ થવાથી આપણી લોકશાહી વધુ મજબૂત બનશે કે નહીં? અને આ ગુજરાત સરકારને ચાલુ કરવું જોઈએ કે નહીં? તમારી રાય, તમારા તર્ક અને તમારા સવાલો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. કારણ કે મિત્રો, તમારો અવાજ જ લોકશાહીનો સાચો લાઈવ બ્રોડકાસ્ટ છે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી આ સવાલ સત્તાના ગલિયારા સુધી પહોંચે. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.